હેલો ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભૂંગળા બટાકા। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે મેં કાશ્મીરી મરચાંને 3 કલાક પાણીમાં પલાળી દીધેલા હતા। તે મરચાં લીધેલા છે મેં, તેમાં એ જ પાણી આપણે લઈશું જે પલાળ્યું હતું, એની પેસ્ટ કરી લઈશું। હવે પેનમાં તેલ લીધું છે, ત્યારબાદ ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણું સમારેલું લસણ એડ કરીશું, તેને સરસ સાંતળી લઈશું। હવે આપણે જે લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને તેને બી સરસ સાંતળી લઈશું। આપણે હિંગ એડ કરીશું, હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, ચાટ મસાલો એડ કરીશું અને બધાને સરસ સાંતળી લઈશું। હવે આપણે થોડું પાણી એડ કરીશું, મસાલા બળી ના જાય એટલે, અને તેને સરસ ફરી સાંતળી લઈશું। આપણે એને એક પેસ્ટ ટાઈપ સાંતળવાના છે બધા મસાલાને। તમે જોઈ શકો છો કે તેલ બી છૂટી ગયું છે, બધા મસાલા બી સરસ સંતળાઈ ગયા છે। મીઠું એડ કરીશું અને હવે આપણે બટાકા જે બાફેલા હતા એને એડ કરીશું। આ ટાઈપની આપણે નાની બટાકીઓ લેવાની છે, તેને 2 સીટીએ બાફી દેવાની છે। ત્યારબાદ આપણે બટાકાને મસાલા સાથે કોટિંગ કરીશું। આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ લો રાખીશું જેથી મસાલા ચોંટી ના જાય। અને સાઈડ બાય સાઈડ આપણે ભૂંગળા રેડી કરી લઈશું। હવે આપણે ધાણા ભભરાવીશું, ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું અને એન્જોય કરીશું। તો આપણા ભૂંગળા બટાકા રેડી થઈ ગયા છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।